કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 5માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ગણિત વિષયનું પ્રકરણ નંબર 4 ભાગ અને પૂર્ણ જે વિદ્યાર્થી મિત્રો તમને નવી સ્વાધ્યાયન પોથીના ભાગ નંબર 1ના પાના નંબર 109 થી 114 ઉપર મળી જશે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રકરણ નંબર 4 ભાગ અને પૂર્ણ, જેની અંદર મિત્રો આપણે વિષય વસ્તુ અંતર્ગત કયા કયા મુદ્દા ભણવાના છે તે તમને અહીંયા આપેલા છે। પ્રશ્ન મિત્રો 1 છે, માગ્યા મુજબ જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન છે, આપેલી આકૃતિનો રંગીન ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? મિત્રો અહીંયા 3 ભાગ છે, તેમાંથી એક ભાગ રંગીન છે, તો આપણે એવું કહી શકીએ કે એક ભાગ રંગીન અને કુલ 3 ભાગ, તો આને 1/3 ભાગ કહેવાય, જે આપણો જવાબ બી છે। બીજું, 3/5 ને કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય? એટલે મિત્રો કુલ 5 ભાગ છે, 1 2 3 4 ને 5, જેમાંથી 3 ભાગ રંગીન છે, તો આપણી આકૃતિ આ છે એ સાચી પડે છે। પ્રશ્ન 2, બાજુની આકૃતિમાં સૂચના મુજબ મનગમતા રંગ પૂર્ણ કરો। ત્રીજું છે, 1/6 ચોરસમાં રંગ પૂરો, તો અહીંયા મિત્રો જે લાલ કલરમાં છે એ આપણે 1/6 ભાગ છે, આખો જે આ બોક્સ છે એનું 1/6 ભાગમાં રંગ પૂરેલા છે, એટલે કે કુલ અહીંયા આ બોક્સમાં કુલ મિત્રો 60 ખાના છે, એક આખું બોક્સ અને કુલ 60 એના ખાના છે। તો આપણે અહીંયા મિત્રો 1/6 ભાગ એટલે કે 10 ખાના હોય તો 1/6 ભાગ થાય, બરાબર। તો અહીંયા આપણે લાલ કલરમાં 1/6 ભાગમાં રંગ પૂર્યો છે। બીજું, 1/3 ચોરસમાં રંગ પૂરો, તો અહીંયા લીલો કલર તમને લાગે છે, એમાં મિત્રો આપણે 1/3 ભાગની અંદર રંગ પૂરેલો છે, કે આખા ભાગનો 1/3 ભાગ 60 છે તો 30, બરાબર ને, 60 છે તો 20 ખાના, તો 20 ખાનામાં આપણે લીલો રંગ પૂર્યો છે। એવી રીતે બીજું છે 2/5 ચોરસમાં રંગ પૂરો, જે મિત્રો આપણે વાદળી રંગ પૂરેલો છે, જેમાં 2/5 એટલે મિત્રો 12 ખાના થાય। ચાલો હવે આપણે જોઈશું કેટલાક ભાગમાં તમે રંગ પૂર્યો નથી। તો મિત્રો અહીંયા જે ખાના આપેલા છે તે કુલ 18 છે અને કુલ ખાના 60 છે, કે 18/6 ભાગમાં આપણે રંગ પૂર્યો નથી। 7મું, તમે રંગ પૂરેલ ચોરસની સંખ્યા દર્શાવો। તો મિત્રો લાલ રંગ 10 ખાના છે, લીલો રંગ 20 ખાના છે અને વાદળી રંગમાં 12 ચોરસ છે, બરાબર। ચાલો પ્રશ્ન 8, નીચેની આકૃતિમાં કેટલાક ભાગમાં રંગ પૂરેલો છે? તો અહીંયા મિત્રો તમે જોશો કુલ ભાગ કેટલા છે, તો કે 5, 2 ભાગમાં રંગ પૂરેલો છે, તો કુલ 5 અને 2 ભાગમાં રંગ એટલે 2/5 કહેવાય। અહીંયા મિત્રો કુલ 9 ખાના છે, 9 ચોરસ છે, 3 ભાગમાં રંગ પૂરેલા છે, એટલે આપણે એને 3/9 કહીશું। અહીંયા કુલ 18 ખાના છે, બરાબર, 6 આ બાજુ 3 આ, 6 તરી 18 એટલે 18 ખાના થયા, જેમાં કુલ 6 મિત્રો રંગ પૂરેલ છે, તો અહીંયા 6 રંગ અને 18 ખાના એટલે કે 6/18 જવાબ આવે। ત્રીજું, આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો। મિત્રો અહીંયા આકૃતિ આપેલી છે, જેમાં 4x4 ખાના છે, આ બાજુ 4 4 આ, તેવી રીતે અહીંયા 6 આ બાજુ 6, બરાબર, એટલે ચોખ્ખો 16 ખાના અહીંયા થયા, છાયો 36 ખાના અહીંયા થયા। ચાલો હવે આપણે પ્રશ્નના જવાબ આપીએ। 9મું છે, આકૃતિ એમાં કુલ કેટલા ચોરસમાં રંગ પૂરેલો છે? તો આપણે જોયું 6 ખાનામાં રંગ પૂરેલો હતો। આકૃતિ બીમાં કુલ કેટલા ચોરસમાં રંગ પૂરેલો છે? તો તેમાં 18માં રંગ પૂરેલો છે। કઈ આકૃતિમાં વધુ ભાગમાં રંગ પૂરેલ છે? તો 18 છે એ બી આકૃતિ છે, તો આપણે બી કહીશું। 12, આકૃતિ એ અને બી ના કેટલા ભાગના ચોરસમાં રંગ પૂરેલો છે? તો આકૃતિમાં મિત્રો 6/16 ભાગ, બરાબર, ખાના। હવે આપણે એને છેદ ઉડાડીએ તો 3 તરી 9 ને 3 દુ 6, બરાબર, 3 દુ 6 અને 8 દુ 16, તો 2 જતા રહ્યા, વધ્યા કેટલા? 3/8, તો અહીંયા આવશે 3/8।
તેવી રીતે આકૃતિ બીમાં મિત્રો કુલ 18 ખાનામાં રંગ પૂરેલ છે અને 36 ખાના છે, તો 18 દુ 36, ઉપર કંઈ નથી એટલે 1 અને નીચે 2, તો 1/3 ભાગ કહેવાય. બરાબર. ચાલો હવે આપણે જોઈશું પ્રશ્ન 4. નીચે આપેલ સંખ્યા રેખાના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. મિત્રો અહીંયા સંખ્યા રેખા આપેલી છે જે તમે જોઈ શકો છો, 0 થી 1, 2, 3 અને છેદમાં 20, 20 છે. 13મો પ્રશ્ન છે 1/10 કેટલા 1/20 ભાગ છે, તો અહીંયા મિત્રો કુલ 2 છે. બરાબર. 14મું 8/10 કેટલા 1/20 ભાગ છે, તો અહીંયા ત્યાં મિત્રો 16 છે. બરાબર. તમે અહીંયા જોઈ શકો છો 8/10, તો અહીંયા 16 આવે છે. આકૃતિમાં કુલ કેટલા 1/20 ભાગ છે, તો કુલ 20 ભાગ છે. 16મું 14/20 એટલે કેટલા 1/10, તો અહીંયા આપણો જવાબ આવશે 7/10. 5 કોષ્ટક પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. મિત્રો અહીંયા વસ્તુ છે અને ભાવ રૂપિયા પ્રતિ કિલોમાં આપેલા છે. ઘઉંના 20 રૂપિયા કિલો છે, ચોખા 30 રૂપિયે, બાજરી 25 રૂપિયે, મગ 80 રૂપિયે અને ચણા 50 રૂપિયા. પ્રશ્નોના જવાબ આપીએ. 17મો પ્રશ્ન છે 3 કિલોગ્રામ ચોખાનો ભાવ કેટલો, તો 1 કિલોનો ભાવ મિત્રો 30 રૂપિયા, તો 3 કિલોનો તો 3 ગુણ્યા 30 એટલે કે 90 રૂપિયા થાય. 18. 1/3 કિલોગ્રામ ચોખાનો ભાવ કેટલો, તો 1 કિલોગ્રામના 30 રૂપિયા, તો અહીંયા 1/3 એટલે અડધો કિલો થયું, અને અડધો કિલો એટલે તે 30ના અડધા 15, તો 15 રૂપિયા ભાવ થાય. આવી રીતે પણ આપણે મૂકી શકીએ. 30 ગુણ્યા 1/3 બરાબર 15 દુ 30 એટલે 15 થયા. બરાબર. 19મો 3.1 કિલોગ્રામ ચોખા ખરીદવા કેટલા રૂપિયા આપવા પડે, તો મિત્રો 3 કિલો છે અને 1/10 ભાગ છે, તો આપણે 3 પૂર્ણાંક અહીંયા મિશ્ર પૂર્ણાંકમાં ફેરવવા પડે, તો 10 દુ 30 ને 31 ગુણ્યા 30, આ 10 છેદમાં આવશે. બરાબર. હવે આપણે એને ગણીએ તો 31 ગુણ્યા 30 એટલે કે 930/10, તો 0 0 ઉડી ગયા, વધ્યા 93, તો અહીંયા 93 રૂપિયા આપવા પડે. 20મો 2.1 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થાય, તો 2.1 કિલોગ્રામ 20 મિત્રો 1 કિલોગ્રામ ભાવ છે, તો 2.1 ગુણ્યા 20 એટલે કે 2 દુ 4 ને 5, 5/3 આ થયા અને 20 તો 5 20 25 100 ને ભાગ્યા 2 એટલે આપણો જવાબ આવશે 50. એની કિંમત થાય 50 રૂપિયા. 21 1.1 કિલોગ્રામ મગની કિંમત કેટલી થાય, તો મિત્રો 1.1 કિલોગ્રામ અહીંયા 80 રૂપિયા કિલોગ્રામ ભાવ છે, તો 1.1 આને મિત્રો મિશ્ર અપૂર્ણાંક છે અને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો 2 1 2 ને 1 3, તો 3/3 થાય અને અહીંયા ગુણ્યા 80 કરવાના છે. બરાબર. હવે આપણે આમ ઉડાડવા હોય તો ઉડી જાય. બરાબર. તમને ફાવતા હોય તો કે ભાઈ 40 દુ 80 અને 3 ચોક 12. બરાબર. અને મીંડું આ 120 થઈ ગયા. બરાબર. તો 120 કિંમત થશે. 22મું છે 3.3 કિલોગ્રામ ચણાની કિંમત ખરીદી કરવા માટે કેટલા રૂપિયા જોઈએ, તો 3.3 કિલોગ્રામ એટલે કે 50 રૂપિયા કિલોગ્રામ ભાવ છે. આપણે એને મિશ્રને અપૂર્ણાંકમાં ફેરવીએ તો 15/4 આવશે, ગુણ્યા 50, તો 15 ગુણ્યા 50 કરો અને ભાગ્યા 4 કરીએ તો આપણો જવાબ આવશે 187.5 કિંમત થશે. 23મો છે 1/4 કિલોગ્રામ બાજરીની કિંમત કેટલી, તો મિત્રો અહીંયા 1/4 ગુણ્યા 25 ભાવ થાય. બરાબર. તો આપણે અહીંયા કિંમત લખવાની છે કે બરાબર આનો ભાવ આટલો જ મિત્રો રહેશે. બરાબર. ચાલો હવે આપણે જોઈશું 24મું. નીચેની યાદી મુજબ વસ્તુ ખરીદવા કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે, ધારો કે ઘઉં 2 કિલોગ્રામના 40 રૂપિયા, બાજરી 1.1 37.50 રૂપિયા, ચણાના 2.3 137.5 રૂપિયા, કુલ કિંમત તો 215 રૂપિયા ચૂકવવી પડે. અધ્યયન નિષ્પત્તિ સર્વગ્રાહી મૂલ્યાંકનમાં મિત્રો જોઈએ. લીટી દોરેલ ભાગને અપૂર્ણાંકમાં દર્શાવો. તો અહીંયા મિત્રો પહેલું છે તો એ 4/5, કુલ 5 ભાગ છે, એમાં 4 ભાગમાં રંગ પૂરેલ છે. અહીંયા મિત્રો
3 ભાગમાં રંગ પૂરેલ છે એટલે 3/4 આવશે। અપૂર્ણાંકની રજૂઆત આકૃતિમાં દોરો। મિત્રો અહીંયા 1/6 ભાગ છે એટલે આપણે અહીંયા શું કરવાનું છે, ચોરસ એક વર્તુળ દોરવાનો છે, 6 ભાગ અને 1 ભાગમાં રંગ પૂરવાના છે, તો 1/6 ભાગ થઈ ગયો। અહીંયા મિત્રો 7/8 ભાગ છે, બરાબર। કુલ 8 ચોરસ, એમાંથી 7 ચોરસને રંગ પૂરેલ છે। હવે આકૃતિ પરથી અપૂર્ણાંક દર્શાવો અને તેની સરખામણી કરો। અહીંયા મિત્રો છે તો 2 ભાગ છે, એમાંથી 1 ભાગ રંગ પૂરેલ છે, એને 1/3 કહેવાય। અહીંયા મિત્રો 2 ભાગમાં કુલ 4 ભાગ છે, એમાંથી 2 ભાગમાં રંગ પૂરેલ છે અને 2/4 કહેવાય। અહીંયા મિત્રો કુલ 8 ભાગ છે, એમાંથી 4 ભાગમાં રંગ પૂરેલ છે તો તેને 4/8 કહેવાય। ત્રણેય અપૂર્ણાંક સમાન છે, તો કે હા, ત્રણેય અપૂર્ણાંક કેવા છે, સમાન છે, તમે જોઈ શકો છો। 9મો પ્રશ્ન, 1 લીટર પેટ્રોલની કિંમત 72 રૂપિયા હોય તો 2.1/3 લીટર પેટ્રોલના કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો મિત્રો આપણે પેલા અપૂર્ણાંકને પૂર્ણાંકમાં ફેરવીએ તો 2 દુ 4 ને 1 5/2 થાય, તો 72 × 5 360 ભાગ્યા 2 કરીએ, 360 ને 2 વડે ભાગીએ તો 180 રૂપિયા ચૂકવવા પડે। 10 1 કિલોગ્રામ ચણાના લોટની કિંમત છે 70 રૂપિયા, 3.3/4 કિલોગ્રામ ચણાના લોટની કિંમત કેટલી થાય? તો 70 અને મિશ્ર અપૂર્ણાંક છે એને અપૂર્ણાંકમાં ફેરવીએ તો 15/4 થાય, તો 70 × 15 1050 ભાગ્યા 4, તો એને આપણે 1050 4ને ભાગીએ તો 262 રૂપિયા અને 50 પૈસા ચણાના લોટની કિંમત થાય। વિદ્યાર્થી મિત્રો, આપણે આ વાત કરી તમારા પ્રકરણ નંબર 4 ભાગ અને પૂર્ણની, જેનું સંપૂર્ણ સોલ્યુશન જોયું। જે તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે। ખાસ તમે ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા।